નમસ્કાર દર્શક મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. હું બીબી ગોહિલ, મશીનિસ્ટ ઇન્સ્ટ્રક્ટર, ભાવનગર. આજે આપણે સ્લોટિંગ મશીન ટૂલ રૂમ વિશેની જાણકારી મેળવશું. કટિંગ ટૂલ મટીરિયલ, સ્લોટિંગ ટૂલના પ્રકાર, સ્લોટિંગ ટૂલનું વર્ગીકરણ, સ્લોટિંગ ટૂલની જ્યોમેટ્રી, ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ. હવે પ્રથમ આપણે જોઈએ કટિંગ ટૂલ મટીરિયલ. તો સ્લોટિંગ મશીન ઉપર જુદી જુદી પ્રકારના મટીરિયલના ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં હાઈ સ્પીડ સ્ટીલ, સિરેમિક મટીરિયલ, સિમેન્ટેડ કાર્બાઇડ, સ્ટેલાઇટ, ટિટેનિયમ કાર્બાઇડ વગેરે મટીરિયલનો ઉપયોગ કરીને ટૂલ્સ બનાવવામાં આવે છે. અને મશીન ઉપર કોઈપણ પાર્ટ્સને મશીનિંગ કરવા માટે આ ટૂલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પહેલાં જોશું તો હાઈ સ્પીડ સ્ટીલ. તો હાઈ સ્પીડ સ્ટીલ એ એક સારી ગુણવત્તા ધરાવતું સ્ટીલ છે, જેમાં 0.7% કાર્બન, 18% ટંગસ્ટન, 4% ક્રોમિયમ, 1% વેનેડિયમ મિશ્રણ કરેલ હોય છે. ઘણી વખતે તેમાં 4% સુધી કોબાલ્ટ પણ મિશ્રણ કરવામાં આવે છે. હવે જેના લીધે તેની હાઈ સ્પીડની ગુણવત્તામાં સુધારો આવે છે. કટિંગ ઓપરેશન દરમિયાન ટૂલ 500 ડિગ્રી સેલ્સિયસથી 600 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થઈ જાય તો પણ તે હાર્ડ બનતું નથી. તે આ ધાતુની ખાસિયત છે. સિરેમિક મટીરિયલ જોઈએ તો સિરેમિક મટીરિયલની અંદર મોડર્ન ટેકનોલોજીમાં આ એક નવી ધાતુ શોધવામાં આવી છે, જેમાં સસ્તા તત્વો મિશ્રણ કરવામાં આવે છે અને જે સિમેન્ટેડ કાર્બાઇડ ટીપ ટૂલની જગ્યાએ પણ ઉપયોગ લઈ શકાય છે. આ નવી ધાતુને સિરેમિક મટીરિયલ કહે છે. તેમાં સફેદ રંગની ટીપ હોય છે, જેને એલ્યુમિનિયમ ઓક્સાઇડ વડે બનાવવામાં આવે છે. બીજી ધાતુઓની સરખામણીમાં આ ઘણું સસ્તું પડે છે. તેની ટીપ્સ સિમેન્ટેડ કાર્બાઇડ ટીપ્સની સરખામણીમાં હાર્ડ હોય છે. તેની હાર્ડનેસ આશરે 1200 ડિગ્રી સેલ્સિયસના તાપમાન ઉપર પણ જળવાઈ રહે છે. આ ધાતુની ટીપ્સ વડે હાઈ સ્પીડ કટિંગ પણ કરી શકાય છે. સિમેન્ટેડ કાર્બાઇડ સરખામણીમાં સિરેમિક મટીરિયલમાં મિકેનિકલ રેઝિસ્ટન્સ હોય છે. તેથી સિરેમિક ટૂલ્સનો ઉપયોગ ફિનિશિંગ કરવા અથવા સેમી ફિનિશિંગ કરવા માટે પણ વપરાય છે. સિમેન્ટેડ કાર્બાઇડ. હવે બીજી ધાતુ છે ટિટેનિયમ કાર્બાઇડ. ટિટેનિયમ કાર્બાઇડ છે જે કાર્બનની સાથે ટંગસ્ટન અથવા ટિટેનિયમ મિશ્રણ કરી સિમેન્ટેડ કાર્બાઇડ ટીપ બનાવી શકાય છે. કાર્બન અને ટંગસ્ટન મિશ્રણને ટંગસ્ટન કાર્બાઇડ અને કાર્બન ટિટેનિયમ મિશ્રણને ટિટેનિયમ કાર્બન કહે છે. તેને પાવડર સ્વરૂપમાં અને કોબાલ્ટને બોન્ડ સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. આ પાવડરના મિશ્રણને હાઈ પ્રેશર ઉપર નિશ્ચિત આકારના રૂપમાં કાસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ 1500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રિસ્ટન્ટ કરવામાં આવે છે. આ પદ્ધતિથી ઉત્પન્ન થતી ટીપ ઉપર કોઈ પણ પ્રકારની હીટ ટ્રીટમેન્ટની જરૂરિયાત રહેતી નથી. સ્લોટિંગ ટૂલના પ્રકારો જોઈએ આપણે તો સ્લોટિંગ ટૂલ જુદા જુદા આકારના
મળે છે. કેવા પ્રકારની કામગીરી કરવાની છે તેના આધારે ટૂલના પ્રકારની પસંદગી કરવામાં આવે છે. લેથ ટૂલ, શેપર ટૂલ, પ્લેનર ટૂલ બધા એક સરખા આકારના અને પ્રકારના હોય છે, પરંતુ સ્લોટિંગ મશીનના ટૂલ્સ છે એનો આકાર અને એની સાઇઝ લેથ અને શેપિંગ મશીનના ટૂલ કરતાં થોડુંક અલગ છે, કારણ કે શેપિંગ મશીનમાં અને સ્લોટિંગ મશીનમાં બેયમાં કટિંગ એક્શનનો તફાવત રહેલો છે. શેપિંગ મશીનની અંદર રિસિપ્રોકેટિંગ દિશામાં કટિંગ કરે છે ટૂલ, જ્યારે સ્લોટિંગ મશીનની અંદર ટૂલ છે એ વર્ટિકલ પોઝિશનની અંદર કટિંગ કરતું હોય છે. એટલે ઉપરથી ફોર્સ કરી અને મટીરિયલને કટિંગ કરવામાં આવે છે, જેથી આવા ટૂલ છે એ થોડાક હેવી પ્રકારના હોય છે. હવે મુખ્ય પ્રકારના ટૂલ જોવા જઈએ તો વર્કશોપમાં સ્લોટિંગ ટૂલ તરીકે જુદા જુદા આકારના ટૂલનો ઉપયોગ થાય છે, જે નીચે મુજબ છે. પહેલું છે એ રફિંગ ટૂલ છે, બીજું છે એ ફિનિશિંગ ટૂલ છે, ત્રીજું છે એ પાર્ટિંગ ટૂલ છે, ચોથું છે એ સાઇઝનિંગ ટૂલ છે, પાંચમું છે એ કિવે કટિંગ ટૂલ છે અને સાતમું ફોર્મ ટૂલ છે. હવે પહેલું જોઈએ કે રફિંગ ટૂલ. તો વર્કપીસ ઉપર ફાઇનલ સાઇઝ સુધી હેવી કટ લેવા માટે રફિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. કટિંગ સમયે આ ટૂલને જોબ ઉપરથી વધારે પ્રમાણમાં મટીરિયલ એટલે કે મેટલને દૂર કરી શકે છે. વધારે જથ્થામાં ઊંડા કટ દ્વારા મટીરિયલ મેટલને દૂર કરી શકે છે. તો વધારે મટીરિયલ કટિંગ કરતું હોવાથી ટૂલની કટિંગ એજ છે આગળ વધારે પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. તેથી ટૂલની કટિંગ એજની સાઈડ ઓછી રહે છે. સામાન્ય રીતે જોબ ઉપરથી રફ કટ અને વધારે જગ્યામાં મેટલ કટિંગ માટે સ્ટ્રેટ રફિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટૂલમાં તીક્ષ્ણ ધાર નોઝ હોય તો તેનો ઉપયોગ ફિનિશિંગ કટ લેવા માટે કરી શકાય છે. બીજું ટૂલ છે ફિનિશિંગ ટૂલ. તો ફિનિશિંગ ટૂલ છે તો ફિનિશિંગ ટૂલનો ઉપયોગ પાર્ટ્સ ઉપર રફ કટિંગ થઈ ગયા બાદ જ્યારે 0.2 કે 0.5 મટીરિયલ વધારે રાખવામાં આવે ત્યારે આ ટૂલ દ્વારા મશીનિંગ કરી અને ફાઇનલ કટ લેવામાં આવે છે, જેથી કરીને પાર્ટ્સ ઉપર ફિનિશિંગ વ્યવસ્થિત રીતે આવે છે અને કટિંગ પણ સ્મૂધલી થઈ શકે છે. ત્યારબાદ છે પાર્ટિંગ ટૂલ. આપણે જાણીએ છીએ કે પાર્ટિંગ ટૂલ પાર્ટ ઉપરથી ખબર પડે કે બે ભાગ કરવા માટેનું ટૂલ છે પાર્ટિંગ ટૂલ. તો આપણે આ ટૂલને કહેશું પાર્ટિંગ ટૂલ અથવા ગ્રુવિંગ ટૂલ. હવે આ ટૂલની અંદર પાર્ટિંગ અથવા ગ્રુવિંગ ટૂલની અંદર જોબને લોંગ નેક અને નેક સ્ક્વેર નોઝ હોય છે. તેનો ઉપયોગ સાંકડા ગ્રુવમાં કટિંગ, સ્લોટ પહોળો કરવો, કિવે બનાવવા, અંતરાયરૂપ થાય તેવી ફેસમાં સ્લોટિંગ કરવા માટે, સ્ક્વેર કોર્નરને પાતળા કરવા વગેરે કાર્ય માટે આ ટૂલનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જોવા જઈએ તો સાઇઝનિંગ ટૂલ. તો સાઇઝનિંગ ટૂલ છે એ સ્લોટની પહોળાઈ મુજબ કટ લેવા માટે સાઇઝનિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂલને ચોક્કસ પહોળાઈમાં ગ્રાઇન્ડિંગ કરીને બે કટિંગ એજ બનાવવામાં આવે છે, જે સ્લોટ
ચોક્કસ માપ માટે એક્યુરેસીવાળા બનાવવાના હોય તેના કટિંગ માટે જ સાઇઝનિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે કીવે કટિંગ ટૂલ. તો 10 મિલીમીટર સુધીની પહોળાઈના કીવેના સ્લોટ કટિંગ કરવા માટે ટૂલ બીટને બોરિંગ બાર કે ટૂલ હોલ્ડરની અંદર પકડાવી અને કીવે કટિંગ કરી શકાય છે. ઇન્ટરનલ કીવે હોય કે એક્સટર્નલ કીવે કટિંગ કરવાનું હોય, વ્યવસ્થિત યોગ્ય એંગલ આપી HSSની ટૂલ બીટને બોરિંગ બારમાં પકડાવી અને ઇન્ટરનલ અને એક્સટર્નલ કીવે પણ આપણે આ કીવે કટિંગ ટૂલ દ્વારા કરી શકાય છે. ફિનિશિંગ ટૂલ જોઈએ તો કોર્નરિંગ ટૂલ. તો કોર્નરિંગ ટૂલ છે એ સ્લોટમાં કોર્નર કટિંગ કરવા માટે કોર્નરિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. ફિનિશિંગ ટૂલ કરતાં આ ટૂલની કટિંગ એજ આગળથી પાતળી એટલે કે થીન હોય છે. જ્યારે ઇન્ટરનલ સ્ક્વેર કટિંગ કરતા હોઈએ ત્યારે હંમેશા કોર્નર છે એ કોર્નર યોગ્ય કટિંગ થતા હોતા નથી. એના કોર્નરો છે એ કોર્નરો યોગ્ય બરાબર એક્ઝેક્ટ 90 ડિગ્રીએ કટિંગ થતા નથી. ક્યાંક ને ક્યાંક ટૂલ ટચ થઈ જતાં ગોળાઈ આવી જાય છે કે આવા પ્રોબ્લેમો રહેતા હોય છે. ત્યારે કોર્નરિંગ ટૂલનો ઉપયોગ કરી એક્ઝેક્ટ એને વ્યવસ્થિત ગ્રાઇન્ડિંગ કરી 90 ડિગ્રીએ શાર્પ કોર્નર બનાવી અને કોર્નરિંગ ટૂલનો ઉપયોગ કરવાથી આ કોર્નર જે ઇન્ટરનલ છે એ એક્ઝેક્ટ 90 ડિગ્રીએ આપણે બનાવી શકાય છે. ત્યારબાદ છે ફોર્મ ટૂલ. જે આકારના સ્લોટ કટિંગ કરવાના હોય તેવા સ્પેશિયલ આકારના પ્રોફાઇલ ફોર્મ વગેરે હેતુ મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ તેને તૈયાર કરવામાં આવે છે. હવે ફોર્મ ટૂલ છે તો ફોર્મ ટૂલની અંદર જે આકાર આપણે જોઈતો છે તો એ આકારનું ટૂલ છે એને ગ્રાઇન્ડિંગ કરવું જોઈએ. કોનકેવ છે, કોન્વેક્સ છે કે કોઈ એંગલનું ટૂલ છે તો એક્ઝેક્ટ એ પ્રકારે એને ગ્રાઇન્ડિંગ કરી એના ફોર્મ મુજબ એને ગ્રાઇન્ડિંગ કરી અને એનો ઉપયોગ કરી અને ફોર્મ કટિંગ કરી શકાય છે. આ ટૂલને ફોર્મ ટૂલ કહેવામાં આવે છે. સ્લોટિંગ ટૂલનું વર્ગીકરણ કરીએ તો સ્લોટિંગ ટૂલ તેની બનાવટ ઉપર આધાર રાખે છે. કોર્નરિંગ ટૂલ પછી જેમાં આપણે ફોર્મ ટૂલ જોયું, ત્યારબાદ સોલિડ ફોર્જ ટાઈપ ટૂલ જોઈએ અને સ્લોટિંગ ટૂલનું વર્ગીકરણ. તો વર્ગીકરણમાં સોલિડ ફોર્જ ટાઈપ, ટૂલ બીટ ટાઈપ અને ત્રીજા નંબરમાં ટીપ ટૂલ. તો સોલિડ ફોર્જ ટાઈપમાં ટૂલમાંથી મુખ્યત્વે સોલિડ ટૂલને બનાવવામાં આવે છે. એટલે કે એક જ મટીરિયલમાંથી સોલિડ ટૂલને બનાવવામાં આવે છે. તેની જરૂરિયાત આકારમાં ફોર્જિંગ કરીને બનાવવામાં આવે છે. તેને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરી અને બનાવવામાં આવે છે. તે વધારે પ્રમાણમાં કટિંગ ફોર્સ સહન કરી શકે છે ત્યારે કામ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટૂલ વડે રફિંગ ઓપરેશનો માટે પણ ભારે કટ લઈ શકાય છે. સામાન્ય કામગીરી માટે આ પ્રકારના ટૂલ ઉપયોગમાં મોંઘા પડે છે. ટૂલ બીટ. કટર બારમાં ટૂલ બીટને માઉન્ટ કરવામાં આવે છે. કટ દરમિયાન આગળના મુખ્ય ભાગમાં બળ આંચકાઓ સહન કરી શકે તે મુજબ કટર બાર હોવો જોઈએ. મજબૂતાઈ માટે ટૂલ બીટ અને કટર બાર નાના હોવા જોઈએ. પૂર્ણ લંબાઈમાં
સ્ટ્રોક લઈ શકે તેવા પણ હોવા જોઈએ. ત્યારબાદ જોશું ટીપ ટૂલ. તો ટીપ ટૂલ છે એ જુદા જુદા પ્રકારના ટીપને આકારમાંથી ટીપ ટૂલ બનાવવામાં આવે છે. ટીપ છે એ બનાવવા માટે પાવડર બેઝમાંથી આ ટીપ બનાવવામાં આવે છે, જેને ત્રિકોણ, ચોરસ, લંબચોરસ વગેરે અલગ અલગ આકારોમાં બીબામાં ઢાળી પ્રેસ કરી અને આ ટીપ બનાવવામાં આવતી હોય છે. હવે આ ટીપ છે એ ટીપનો ઉપયોગ કરતાં પહેલાં આપણે એટલું અવશ્ય જાણવું જોઈએ કે આ ટીપ ઝટકા સહન કરી શકશે, વાઇબ્રેશન સહન કરી શકશે, કટ મૂકવાની છે તો કેટલી મૂકવાની છે. વધારે પડતી કટ મૂકશું તો ટીપ તૂટી જશે, કારણ કે આ મટીરિયલ ખૂબ જ હાર્ડ છે, એટલે બરડ છે. તો ફટકો લાગવાથી કે ઝટકા લાગવાથી બીટ તૂટી જાય છે. આ બીટનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ તો એને બ્રેઝિંગ કરીને ટૂલ ઉપર બ્રેઝિંગ કરી અને ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આ ટૂલને એલેંકી દ્વારા ટૂલ પર ફિટ કરીને પણ ઉપયોગ કરવામાં આવે છે. આ બીટ છે એ યુઝ એન્ડ થ્રો તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. યુઝ એન્ડ થ્રો એ માટે કે જ્યાં બ્રેઝિંગ કરી લીધું છે તો એ ઘસાઈ જાય, ગ્રાઇન્ડિંગ કરી એનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ વધારે પડતી ઘસાઈ ગયા બાદ આ બીટનો ઉપયોગ કરી શકતો નથી. જ્યારે એલેંકી દ્વારા કોમ્પોનન્ટમાં, કટરમાં કે ટૂલ હોલ્ડરમાં ફિટ કરી અને આ બીટનો ઉપયોગ કરીએ તો એક કોર્નર એનો બ્લાઇન્ડ થયા પછી બીજા કોર્નરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો સ્ક્વેર બીટ હોય, ટ્રાયંગ્યુલર બીટ હોય, તો દરેક ખૂણાનો ઉપયોગ કરી અને ઉપયોગ થઈ ગયા બાદ જ્યારે એ કોર્નર છે એ ખતમ થઈ જાય ત્યારે આપણે નવી બીટ છે એ ચેન્જ કરી શકીએ છીએ. હવે આપણે ટૂલના પ્રકારો, ટૂલનું મટીરિયલ વિશે જોઈ ગયા. આવતા તાસની અંદર આપણે વધારાનું બીજી જાણકારી મેળવશું. નમસ્કાર.